ચાલો એક એવા સવાલ પર નજર કરીએ જે આજકાલ ઘણા લોકોના મગજમાં ઘૂમી રહ્યો છે. શું આપણે ખરેખર ઓછા સ્માર્ટ થઈ રહ્યા છીએ? વૈજ્ઞાનિકોથી લઈને માતાપિતા સુધી બધા આ વાતથી થોડા ચિંતિત છે. દાયકાઓથી તો એવું જ હતું કે માનવ બુદ્ધિ સતત વધી રહી હતી, પણ શું હવે ટ્રેન્ડ પલટાઈ રહ્યો છે? અને જો આ કોઈ હવામાં કરેલી વાત નથી, પણ એક સાચું વૈજ્ઞાનિક રહસ્ય છે. આંકડા કંઈક એવું બતાવી રહ્યા છે કે આપણી બુદ્ધિના સ્તરમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આખરે થઈ શું રહ્યું છે. આ રહસ્યને સમજવા માટે આપણે સૌથી પહેલાં થોડું પાછળ જવું પડશે, ઇતિહાસમાં. ચાલો જોઈએ કે અત્યાર સુધી બુદ્ધિનો વિકાસ કેવો રહ્યો છે, જેથી આપણને ખ્યાલ આવે કે હવે શું જુદું થઈ રહ્યું છે. આને કહેવાય છે ફ્લાયન ઇફેક્ટ. સાવ સાદી ભાષામાં કહીએ તો આધુનિક ઇતિહાસમાં લગભગ હંમેશા એવું જ થયું છે કે દરેક નવી પેઢી તેની પહેલાંની પેઢી કરતાં વધુ સ્માર્ટ નીકળી, અને આને માનવ પ્રગતિની એક પાક્કી નિશાની માનવામાં આવતી હતી. આ ટાઈમલાઈન પર એક નજર કરો. દાયકાઓ સુધી આપણી બુદ્ધિ સતત ઉપર જ જઈ રહી હતી. સારું ખાવા પીવાનું, સારું શિક્ષણ અને વધુ જટિલ સામાજિક વાતાવરણ. આ બધાને કારણે આપણે વધુને વધુ સ્માર્ટ બનતા ગયા. આ એક સામાન્ય વાત થઈ ગઈ હતી. પણ પછી વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવ્યો. જે ટ્રેન્ડ આટલો પાક્કો લાગતો હતો તે અચાનક જ ઉલટો ફરવા લાગ્યો. અને સૌથી નવાઈની વાત તો એ હતી કે આ ઘટાડાના પહેલા સંકેતો એવા દેશોમાંથી મળ્યા જ્યાં જીવનનું સ્તર ખૂબ જ ઊંચું છે. આનો મતલબ એ થયો કે સમસ્યા ખાવા પીવાની કે શિક્ષણની નહોતી. કોઈક નવું જ પરિબળ હતું જે આ ફેરફાર લાવી રહ્યો હતું. અને પછી આ જ ટ્રેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ દેખાયો. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના એક બહુ મોટા અભ્યાસમાં પણ આ જ ચિંતાજનક પરિણામો સામે આવ્યા. હવે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કોઈ એકાદ દેશની સમસ્યા નથી, પણ કંઈક મોટું થઈ રહ્યું છે. તો આ અભ્યાસમાં શું જાણવા મળ્યું? તર્કશક્તિ, શબ્દભંડોળ અને ગણિત જેવી બાબતોમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો. પણ એક બહુ રસપ્રદ વાત સામે આવી. 3D રોટેશન, એટલે કે મનમાં કોઈ વસ્તુને ફેરવીને જોવાની ક્ષમતા એ વધી હતી. આનો મતલબ એ છે કે આપણી વિચારવાની રીતમાં જ કોઈ ઊંડો ફેરફાર થઈ રહ્યો છે. આ ચાર્ટ આખી વાત એકદમ સ્પષ્ટ કરી દે છે. 2 મોટા ક્ષેત્રો નીચે જઈ રહ્યા છે અને એક ઉપર. આ જોઈને વિચાર આવે છે, ખરું ને? શું વિડિયો ગેમ્સ અને 3D ગ્રાફિક્સથી ભરેલી દુનિયા આપણને અવકાશી તર્કમાં વધુ સારા બનાવી રહી છે, પણ એની કિંમત આપણે તર્ક અને ગણિત જેવા કૌશલ્યો ગુમાવીને ચૂકવી રહ્યા છે? અને આ જ સવાલ આપણને આપણી તપાસના મુખ્ય શંકાસ્પદ સુધી લઈ જાય છે, આપણું ડિજિટલ વાતાવરણ. જરા આ આંકડો જુઓ. 7.25 કલાક એક ટીનેજર તેના જાગવાના સમયનો લગભગ 45% ભાગ સ્ક્રીન સામે વિતાવે છે. આ બતાવે છે કે ટેકનોલોજી હવે ખાલી એક સાધન નથી રહી, પણ એ એક આખું વાતાવરણ બની ગયું છે જેમાં આપણે જીવીએ છીએ. આના કારણે એક નવી થિયરી સામે આવી છે, જેને જ્ઞાનાત્મક ઓફલોડિંગ કહે છે. મતલબ કે જ્યારે આપણે જવાબ માટે તરત ગૂગલ ખોલીએ છીએ કે રસ્તો યાદ રાખવાને બદલે GPS વાપરીએ છીએ, ત્યારે આપણે આપણા મગજને કસરત કરવાની તક જ નથી આપતા. તો શું આપણી ડિજિટલ આદતો આપણા મગજને કમજોર બનાવી રહી છે? અને આ વાત કેટલી ગંભીર છે. ન્યુરોસાયન્ટિસ્ટ મિશેલ ડેસ્મુરગેટ ચેતવણી આપે છે કે વિકાસના જે અગત્યના વર્ષો છે એમાં સ્ક્રીન પર વિતાવેલો સમય એક રીતે ચોરાયેલો સમય છે. એમને કહેવા મુજબ મગજના વિકાસની કેટલીક તકો એવી હોય છે જે એકવાર જતી રહે તો પાછી ક્યારેય નથી આવતી. પણ શું બધો વાંક ડિજિટલ ટેકનોલોજીનો જ છે? કદાચ નહીં. વૈજ્ઞાનિકો બીજી એક ગંભીર શક્યતા પર પણ ધ્યાન આપી રહ્યા છે: પર્યાવરણમાં રહેલા રસાયણો. ખાસ કરીને પ્લાસ્ટિક અને બીજા ઉત્પાદનોમાં જોવા મળતા કેમિકલ્સ, જે ગર્ભાવસ્થા દરમિયાન બાળકના મગજના વિકાસ પર અસર કરી શકે છે. મતલબ કે આ એક જટિલ કોયડો છે જેના એકથી વધુ ગુનેગાર હોઈ શકે છે. તો અત્યાર સુધી આપણે વર્તન અને આંકડાઓની વાત કરી. હવે ચાલો થોડું ઊંડા ઉતરીએ અને જોઈએ કે વિજ્ઞાન આપણા મગજની અંદર શું ફેરફારો નોંધી રહ્યું છે. આના માટે આપણી પાસે એક જબરદસ્ત સ્ત્રોત છે: ABC અભ્યાસ. આ એક એવો મોટો પ્રોજેક્ટ છે જે હજારો બાળકોને મોટા થતા જોઈ રહ્યો છે, જેથી આપણને બાળપણના અનુભવો અને મગજના વિકાસ વચ્ચે શું સંબંધ છે તેની પહેલાં ક્યારે ન મળી હોય એવી માહિતી મળે. તો આ અભ્યાસમાં શું જોવા મળ્યું?
જે બાળકો સ્ક્રીન પર વધુ સમય વિતાવતા હતા તેમના મગજનો એક ખૂબ જ મહત્વનો ભાગ, જેને કોર્ટેક્સ કહેવાય છે, તે પાતળો જોવા મળ્યો. અને આ એ જ ભાગ છે જે આપણને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સ્વનિયંત્રણમાં મદદ કરે છે. આ એક સીધો પુરાવો છે કે આપણી ડિજિટલ આદતોની અસર મગજની રચના પર પણ પડી રહી છે. આ બધી વાતો ખાલી થિયરી નથી રહી. આ ડેટા એટલો ગંભીર છે કે કેટલાક દેશો હવે કાયદાકીય પગલાં લેવાનું વિચારી રહ્યા છે. અને આ મામલે ડેનમાર્ક સૌથી આગળ છે. એમની સ્ટ્રેટેજી જુઓ. શાળાઓમાંથી પ્રાઇવેટ ફોન હટાવી દેવા, બિનજરૂરી વેબસાઇટ્સ બ્લોક કરવી અને સોશિયલ મીડિયા માટે કાયદેસરની ઉંમર વધારવાનો પ્રયાસ કરવો. આ બતાવે છે કે તેઓ આ મુદ્દાને એક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સમસ્યા તરીકે જોઈ રહ્યા છે. આ બધું આપણને એક બહુ મોટા નિર્ણય પર લાવીને ઊભું રાખે છે. આપણે એક સમાજ તરીકે નક્કી કરવાનું છે કે આપણે કેવું ભવિષ્ય જોઈએ છે, કારણ કે આજના નિર્ણયોની અસર આવનારી પેઢીઓ પર પડવાની છે. પરંતુ અહીં એક બીજો દૃષ્ટિકોણ સમજવો પણ જરૂરી છે. ડૉક્ટર એમી ઓર્બેન જેવા નિષ્ણાતો ચેતવણી આપે છે કે માત્ર ટેકનોલોજીને વિલન બનાવી દેવી એ બહુ સહેલું છે. આનાથી આપણું ધ્યાન બીજા પરિબળો જેમ કે માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ કે બીજા સામાજિક દબાણો પરથી હટી શકે છે. અને આ સરખામણી આખા બદલાવને બહુ સારી રીતે બતાવે છે. આ સારું વિરુદ્ધ ખરાબની લડાઈ નથી. આ ફક્ત એ હકીકતનો સ્વીકાર છે કે બાળપણનું વાતાવરણ મૂળભૂત રીતે બદલાઈ ગયું છે. ઊંડાણપૂર્વક વાંચનની જગ્યાએ હવે ફટાફટ સ્કીમિંગે લઈ લીધી છે. યાદ રાખવાની જગ્યાએ ઓફલોડિંગ આવી ગયું છે. અને એકાગ્રતાની જગ્યાએ સતત નોટિફિકેશન્સના વિક્ષેપો છે. તો આખું વિશ્લેષણ આપણને આ અંતિમ અને સૌથી મોટા સવાલ પર લાવીને છોડી દે છે. આપણે ભૂતકાળમાં તો પાછા નથી જ જઈ શકતા. તો પછી આગળનો રસ્તો શું છે? આપણે કયા કૌશલ્યો પર ભાર મૂકવો જોઈએ જે આ નવા ડિજિટલ વાતાવરણમાં સફળ થવા માટે જરૂરી છે? ભવિષ્યની પેઢીનું મન કેવું હશે એ ઘડવાની જવાબદારી હવે આપણા સૌની છે.